તમારે તત્કાલ રેલવે ટિકિટ બુક કરવાની હોય અને 12-15 ક્લિક પછી પણ ટિકિટ ન મળે તો ગુસ્સો આવે ને? હવે આવી દિક્કતોનો અંત આવશે, કેમ કે રેલવે લઈને આવી છે મોટો બદલાવ। હેલો મિત્રો, આપનું સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ પર ટેકનિકલ ગુજરાત। આજે વાત કરીશું તત્કાલ ટિકિટ બુકિંગમાં આવેલા નવા નિયમ અને આધાર વેરિફિકેશન વિશે, જે બદલશે આખું સિસ્ટમ। તો વિડિયો અંત સુધી જુઓ અને હા, લાઈક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તત્કાલ રેલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, હવે આ વેરિફિકેશન બનશે જરૂરી। જાણો નવો નિયમ। ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ। ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે। તત્કાલ ટિકિટના સતત કાળાબજારને ધ્યાનમાં રાખીને રેલવેએ બુકિંગ પ્રક્રિયામાં આધાર વેરિફિકેશન ઉમેરવાનો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકાર તત્કાલ રેલવે ટિકિટના કાળાબજારને રોકવા માટે કડક પગલાં લેવા જઈ રહી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ટ્વીટમાં માહિતી આપી છે કે ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશનની સુવિધા શરૂ કરશે, જેથી સાચા મુસાફરો તત્કાલ ટિકિટની સુવિધાનો ઉપયોગ કરી શકશે। રેલવે આધાર વેરિફિકેશન શરૂ કરશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશન શરૂ કરશે। આનાથી સાચા મુસાફરોને જરૂર સમયે કન્ફર્મ ટિકિટ મેળવવાનું સરળ બનશે। આ નવી સિસ્ટમનો હેતુ દલાલોને રોકવા અને સાચા મુસાફરોને પ્રાથમિકતા આપવાનો છે। IRCTCએ 2.5 કરોડ નકલી યુઝર આઈડી નિષ્ક્રિય કર્યા। તત્કાલ ટિકિટોના કાળાબજારને રોકવા માટે IRCTCએ 2.5 કરોડ યુઝર આઈડી નિષ્ક્રિય કર્યા છે। આ આઈડી એવા લોકો અથવા એજન્ટો દ્વારા ચલાવવામાં આવી રહ્યા હતા જે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા। રેલવે મંત્રાલયના પ્રવક્તા દિલીપ કુમારે જણાવ્યું હતું કે રેલવેએ તેની ટિકિટ બુકિંગ સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલી આધુનિક બનાવી છે। હવે વેબસાઇટ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એન્ટી-બોટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જે નકલી અને ઓટોમેટિક બુકિંગ કરનારા બોટ્સને તાત્કાલિક ઓળખે છે અને બ્લોક કરે છે। માત્ર વાસ્તવિક વપરાશકર્તાઓ જ તત્કાલ ટિકિટ બુક કરી શકશે। રેલવે મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હવે ફક્ત ચકાસાયેલ અને વાસ્તવિક વપરાશકર્તાઓ જ તત્કાલ ટિકિટ બુકિંગ સુવિધાનો લાભ લઈ શકશે। તમને જણાવી દઈએ કે ભારતીય રેલવેએ છેલ્લા 5 મહિનામાં 2.9 લાખ શંકાસ્પદ PNR શોધી કાઢ્યા હતા। આ સામાન્ય અને તત્કાલ ટિકિટ હતી, જે બુકિંગ શરૂ થયાના 5 મિનિટની અંદર ખરીદવામાં આવી હતી। રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીથી મે 2025 સુધીમાં 2.5 કરોડ નકલી યુઝર આઈડી બ્લોક કરવામાં આવ્યા છે। આમાંથી એકાઉન્ટ એજન્ટો અથવા સોફ્ટવેર સાથે જોડાયેલા હતા, જે સિસ્ટમમાં રહેલી ખામીઓનો લાભ લઈ રહ્યા હતા। આ ઉપરાંત 20 લાખ યુઝર આઈડી ફરીથી તપાસ માટે રાખવામાં આવ્યા છે। 6800મી વધુ ડિસ્પોઝેબલ ઈમેલ ડોમેન બ્લોક કરવામાં આવ્યા છે। રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર 134 ફરિયાદો નોંધાઈ છે અને 6800મી વધુ ડિસ્પોઝેબલ ઈમેલ ડોમેન બ્લોક કરવામાં આવ્યા છે। ડિસ્પોઝેબલ ઈમેલ એડ્રેસિંગનો અર્થ દરેક સંપર્ક અથવા કાર્ય માટે અલગ ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરવો, અથવા તેનો ઉપયોગ ફક્ત થોડી વાર કરવો। છેતરપિંડી કરનારાઓ ટિકિટ બુક કરવા અને ભોળા મુસાફરો પાસેથી વધુ પૈસા વસૂલવા માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે। આ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવામાં આવશે। મિત્રો, આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારું એક લાઇક જરૂરથી થપકાવો અને આવી જ અગત્યની અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા। સાચા યાત્રીઓ માટે રેલવેના આ નવા પગલાંને તમે કેવી રીતે જુઓ છો? નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો।